નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કચ્છથી અમારા રિપોર્ટર અંકિત ઉમરાણીયા સાથે. શનિવાર મહાસુદ તેરસ તારીખ 31/1/2026 શ્રી કચ્છી ગુર્જર લોહાર સમાજ માંડવી કચ્છ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી હતી, જેમાં યજમાન પદે શ્રી દીપકભાઈ ભરતભાઈ અસોડિયા રહ્યા હતા, તેમજ મહાપ્રસાદના દાતા શ્રી સ્વ ભરતભાઈ મુળજીભાઈ અસોડિયાના હસ્તે દીપકભાઈ ભરતભાઈ અસોડિયા રહ્યા હતા. શ્રી કચ્છી ગુર્જર લોહાર સમાજના સર્વે ભાઈઓ બહેનો અને બહેનોએ પણ દાદાના પૂજન અને હવનમાં આહુતિનો લાભ લીધો હતો અને સાથે સાથે શસ્ત્ર પૂજનનો પણ લાભ લીધો હતો. તેમજ શ્રી કચ્છી ગુર્જર લોહાર સમાજના માંડવી કચ્છના વડીલ શ્રી દુર્લભજીભાઈ આનંદજીભાઈ મકવાણા તરફથી ₹50,000નો ચેક શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અને ₹50,000નો ચેક નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ફિક્સ ડિપોઝિટમાં રાખી એમાંથી જે વ્યાજ આવે એ શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અને નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ખર્ચ કરવા માટે જણાવ્યું હતું. તથા સમાજના ભાઈઓ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમાજને યોગદાન અપાયું હતું. શ્રી રમેશભાઈ ભાઈલાલભાઈ મારુ તરફથી લોહાર સમાજ માંડવી કચ્છનું પણ શ્રી ભવાની માતાજી મંદિરે અને શ્રી રામ મંદિરને ₹10,000નું યોગદાન આપેલ તથા સમાજના ભાઈઓ દ્વારા પણ યથાશક્તિ પ્રમાણે યોગદાન સમાજને અર્પણ કર્યું હતું. તેમજ હાલમાં સમાજની જે કારોબારી છે એ કારોબારીને 3 વર્ષ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનો ભાઈઓ બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કારોબારી છે હર હંમેશ સક્રિય રહી છે. શ્રી કચ્છી ગુર્જર લોહાર સમાજ માંડવી કચ્છના ખમવીરતા પ્રમુખ શ્રી અજયભાઈ અસોડે દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન અપાયું હતું અને સમાજનો વિકાસ થાય તે બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ શ્રી કચ્છી ગુર્જર લોહાર સમાજ માંડવી કચ્છના ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.